ત્યારે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા છે। એરપોર્ટ પર હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ બંને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલે શ્રદ્ધાંજલિ આપી છે। પહેલગામ હુમલાના ભાવનગરના પિતા પુત્રના મોત થયા છે। સુમિત અને યતીશ પરમારના પાર્થિવ દેહ અમદાવાદ પહોંચ્યા છે। અમદાવાદથી ભાવનગર એમ્બ્યુલન્સમાં લઈ જવાશે। બંનેના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા અને હવે એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લઈ જવાશે। પરંતુ આ નવું ભારત છે ને નવા ભારતની અંદર ક્યારેય આવી આતંકવાદી ઘટનાઓને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એ સાંખી લેવાના નથી અને એનો જડબાતોડ જવાબ આગામી સમયમાં એમને મળવાનો છે। પરંતુ પાકિસ્તાન પણ આખા દુનિયાની અંદર હવે એની ઘટનાઓ અને એના કૃત્યોના કારણે એકલું પણ પડતું જાય છે। આ બનાવ આ ઘટના આ આતંકી ઘટના પછી પાકિસ્તાનની અંદર પણ ડરનો માહોલ છે। તો હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ બંને શ્રદ્ધાંજલિ આપી મૃતદેહોને, જેને અમદાવાદ લવાયા। અમદાવાદથી ભાવનગર હવે તેમને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવશે।